ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 અત્યાર સુધીના મોટા ભાગના બધા જ લેક્ચર્સમાં આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી શીખી ચૂક્યા. બેઝિક કેમિસ્ટ્રી સૂત્રો કેવી રીતે ફોર્મ થાય છે, કેવી રીતે બને છે. બીજો એક મુદ્દો શીખ્યા તત્વોની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, એના ઉપરથી આણ્વીય ભાર કેવી રીતે શોધાય છે, મોલ કેવી રીતે શોધાય છે. અને બીજું સૌથી મહત્વની વસ્તુ શીખ્યા આપણે ઇલેક્ટ્રોન રચના. હવે જ્યારે ધોરણ 11 સાયન્સમાં પ્રથમ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનનું ભણતા હોઈએ, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના પહેલા તો what is the main concept of chemistry? રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની કેવી શાખા છે? રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની સૌથી મહત્વની શાખા છે, જેની સાથે જીવ વિજ્ઞાન, જેની સાથે ભૌતિક વિજ્ઞાન અને જેની સાથે ભૂસ્તર વિજ્ઞાન પણ સંકળાયેલું છે. કેટલીક જગ્યાએ આપણી પાસે બાયોકેમિકલ પણ જોવા મળે છે. ફિઝિક્સ, બાયોલોજી, બાયોકેમિકલ, ટેકનોલોજી સાથે પણ કોઈક જગ્યાએ રસાયણ વિજ્ઞાન જોડાયેલું છે. રસાયણ વિજ્ઞાનનો મૂળભૂત ઉદ્ભવ શા માટે થયો? તો કે શરૂઆતમાં ધોરણોમાં વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે પ્રક્રિયા, રાસાયણિક દ્રષ્ટિકોણથી ન વિચારતા હમણાં ખાલી શબ્દ લખીએ પ્રક્રિયા. પ્રક્રિયા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થવું. એ કાં તો ભૌતિક સ્વરૂપમાં હોઈ શકે, કાં તો રાસાયણિક સ્વરૂપમાં હોઈ શકે. એટલે વૈજ્ઞાનિકો માટે, રસાયણશાસ્ત્રીઓ માટે સૌથી મોટો પ્રશ્ન હતો પ્રક્રિયા. ત્યારબાદ બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો દ્રવ્યનું સંઘટન. કે ભાઈ મારી પાસે પાણી છે, તો પાણીમાં કોણ જોડાયેલું છે? પાણી શું બનાવી આપે છે તમને? પાણી કોનાથી બને છે? પાણીમાં કયા તત્વો રહેલા છે? એ તત્વો કેટલા પ્રમાણમાં રહેલા છે અને કેવી રીતે જોડાયેલા છે? દ્રવ્યનું સંઘટન, દ્રવ્યના બંધારણો અને દ્રવ્યના ચોક્કસ પ્રકારના ગુણધર્મો સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા, જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ પદાર્થ આપી દીધો, સપોઝ માની લો હું ઘરમાં મીઠાનો ઉપયોગ કરું છું, તો મીઠું ભૌતિક અવસ્થાના સંદર્ભમાં બેટા વિચાર ને તો એ ઘન છે. મીઠું કેવી અવસ્થામાં છે? તો કે મારી પાસે ઘન અવસ્થામાં છે. હવે પછી પ્રશ્ન થાય કે મીઠું પાણીમાં દ્રાવ્ય, અદ્રાવ્ય, એના ગુણધર્મ. વાસ્તવિકતામાં 9મા ધોરણમાં આપણે મીઠા વિશે એવું શીખ્યા છે કે મીઠાનો એક ધનાયન અને એક ઋણાયન છે. એટલે મીઠાનું બંધારણ જોઈએ, એનું સંગઠન જોઈએ તો Na અને Cl પ્રકારનું સૂત્ર. જેમાં 9મા ધોરણમાં હું એવું શીખ્યો છું કે એક Na પ્લસની આજુબાજુ 6Cl માઈનસ ગોઠવાયેલા. તો આ બંધારણ, આ સંગઠન વિશેનો ખ્યાલ મને કોણ આપે છે? કેમિસ્ટ્રી. સૂત્રનું ફોર્મેશન. એનું રાસાયણિક નામ શું છે? તો કે એનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. પાણી. પાણી શેનું બનેલું છે? તો કે ભાઈ પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું છે? H2. તાપમાનના ફેરફાર સાથે પાણીના ગુણધર્મોમાં ફેરફાર થાય તો કે હા, એની ભૌતિક અવસ્થા બદલાય છે. તો આ પ્રકારની લાક્ષણિકતા, આ પ્રકારના ગુણધર્મો, આ પ્રકારનું બંધારણ, આ પ્રકારનું સંગઠન કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દ્રવ્ય માટે જ્યારે જરૂરી પડી ત્યારે વિજ્ઞાનની એક નવી શાખાનો ઉદ્ભવ થયો. અને સૌથી મહત્વની વાત તો હતું રૂપાંતર. એકમાંથી બીજામાં રૂપાંતરિત થવું. એ ઘનમાંથી પ્રવાહીમાં હોય કે પછી પ્રક્રિયકમાંથી નિપજમાં હોય. રસાયણશાસ્ત્રીઓ માટે સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે આપણે કોઈ વિજ્ઞાનની એવી શાખાનો ઉદ્ભવ કરીએ કે જેને કારણે આ બધી જ વસ્તુઓ આપણી માટે પ્રમાણમાં સરળ થઈ જાય. અને એના જ માટે વિજ્ઞાનની જે શાખાનો ઉદ્ભવ થયો ને, એ શાખાને આપણે કેમિસ્ટ્રી અથવા તો રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. કેમિસ્ટ્રી અને રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેના દ્વારા તમે કોઈ પણ દ્રવ્યનું સંગઠન, કોઈ પણ દ્રવ્યના ગુણધર્મો કે કોઈ પણ દ્રવ્યના બંધારણ વિશે ખ્યાલ મેળવી શકો. તો આપણી માટે ફરી પ્રશ્ન થયો કે દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે એવો પદાર્થ કે જેને અવકાશમાં જગ્યા જોઈએ છે, જે અવકાશમાં જગ્યા રોકે છે,
અથવા તો જે પદાર્થ ચોક્કસ દળ ધરાવે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી એક માહિતી રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં. હવે મહત્વની વસ્તુ એ છે કે ચલો કેમિસ્ટ્રીનો ઉદ્ભવ, રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ કેમ થયો એના વિશેનો ખ્યાલ તો સર અમે મેળવી ચૂક્યા. બીજો મુદ્દો છે કે ચલો રસાયણ વિજ્ઞાન જે છે એ રસાયણ વિજ્ઞાનની અગત્યતા કયા કયા ક્ષેત્રમાં વિચારી શકાય. તો કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા એક તો સૌથી મહત્વનો મુદ્દો છે એગ્રીકલ્ચર અથવા કૃષિ ક્ષેત્ર. હું કૃષિ ક્ષેત્ર એની અગત્યતા વિચારી શકું તો કે કેવી રીતે? તો કે અત્યારે હાલમાં આધુનિક પદ્ધતિઓ દ્વારા, દાખલા તરીકે જીએસએફસી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, જીએસએફસી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જીએનએફસી, ગુજરાત નર્મદા. તો જીએસએફસી, જીએનએફસી એ બધા ફર્ટિલાઇઝર્સ મીન્સ ખાતર કે જે વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. એટલે કૃષિ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના નટુભાઈ, પરસોત્તમભાઈ કાપડિયા, વનસ્પતિના અગત્યના પોષક તત્વોમાં આપણી પાસે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આવા વિવિધ પ્રકારના પોષક તત્વો ધરાવતા વિવિધ પ્રકારના ખાતરો બનાવવા માટે, ખાતરોની અંદર સપોઝ માનીએ કે આપણે અત્યારે યુરિયા, ફોસ્ફેટ ઓફ લાઇમ, એ સિવાય એમોનિયમ સલ્ફેટ, યુરિયા સિવાય બીજો આપણી પાસે છે થાયોયુરિયા. આ બધા વિવિધ પ્રકારના ફર્ટિલાઇઝર્સ, વિવિધ પ્રકારના ખાતરો છે. એ ખાતરોની વિવિધ પ્રકારની બનાવટમાં રસાયણ વિજ્ઞાનનું મહત્વ જોવામાં આવ્યું. કેમિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને વનસ્પતિ માટે આવા ખાતરો દ્વારા પોષક તત્વો પૂરા પાડવામાં આવ્યા. તો કૃષિ ક્ષેત્ર બીજો જે મુદ્દો છે ને એ છે જંતુનાશક. જંતુનાશક એટલે આપણી માટે, અને અંગ્રેજીમાં કહીએ ને તો પેસ્ટિસાઇડ્સ કહેવાય. શરૂઆતના ધોરણ કરતા આધુનિક સમયમાં રસાયણ વિજ્ઞાને વિશ્વને ડીડીટી જેવી પેસ્ટિસાઇડ્સ આપી. ડીડીટી નો અર્થ થાય પેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ડાઇક્લોરો, ડાઇફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન, એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ડીડીટી તરીકે ઓળખીએ છીએ. બીજો એક જંતુનાશક આપણે ડીએક્સી, જેને આપણે કહીએ છીએ ગેમેક્સિન અથવા એને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીએચસી, ડીડીટી આ બંને જંતુનાશક તરીકે વપરાતા રસાયણો છે, જે પણ કેમિસ્ટ્રીની જ દેન છે. ટેકનોલોજી જેમ જેમ ડેવલપ થતી ગઈ તેમ તેમ ટેકનોલોજી અને કેમિકલ પ્રોસિજર ભેગા થતા ગયા અને એમાંથી આપણને ડીડીટી, બીએચસી છે, એ સિવાય છે આપણી પાસે મેલેથિયોન, એ આ બધા જ વિવિધ પ્રકારના પેસ્ટિસાઇડ્સ અથવા વિવિધ પ્રકારના જંતુનાશકો હતા. એટલે કૃષિ ક્ષેત્રે આપણને રસાયણ વિજ્ઞાનની શાખા જોવા મળી. ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્ર. ઔદ્યોગિક ક્ષેત્ર સૌથી મોટામાં મોટી ઉપયોગિતા છે એની વિવિધ પ્રકારના ફાઇબર બનાવવાની, વિવિધ પ્રકારના વાયરિંગ, ફાઇબરિંગ કરવાની. બીજો મુદ્દો છે વિવિધ પ્રકારના પોલિમર બનાવવાની. પોલિમરમાં એક કહીએ તો પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીએક્રિલોનાઇટ્રાઇડ, PAN, એ સિવાય બેકેલાઇટ, મેલામાઇન, લગ્ન પ્રસંગોમાં જે જમવા જઈએ છે જમવામાં વપરાતું મેલામાઇન, એ સ્વિચ બોર્ડની અંદર સ્વિચો બનાવવામાં વપરાતું બેકેલાઇટ. આ બધાને ભેગા કરીને એનું પોલિમરાઇઝેશન કરવામાં. પોલિમરાઇઝેશનને ગુજરાતીમાં કહેવાય બહુલીકરણ અથવા તો બહુલક. ધોરણ 10માં પોલિમરાઇઝેશન વિશેનો ખ્યાલ છે બેટા. ઇથેનમાંથી પોલિઇથીન, વિનાઇલ ક્લોરાઇડમાંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ. જેવી રીતે કુદરતી રબર આઇસોપ્રીન હતો, એનો પોલિમર કુદરતી રબર હતો. આ કેમિકલ પ્રોસિજર આપણને પોલિમર જેવો વાયરિંગની ક્ષેત્રની અંદર, કેબલની અંદર, ફાઇબર બોડીની અંદર બનતા વિવિધ પ્રકારના કેબલો હોય કે પછી
આ સિવાય ફાઇબર છે, પોલિમર છે, ઔદ્યોગિક ક્ષેત્રની વાત છે, આ સિવાય વિદ્યુત વાહકતાના સંદર્ભમાં આપણી પાસે નોર્મલી ધાતુઓ છે, પણ અતિ સુવાહકના સંદર્ભમાં બહુ જ અતિશય સુવાહકના સંદર્ભમાં વાત કરીએ આપણી પાસે અત્યારે એવા સિરામિકનો પણ ઉપયોગ થાય છે. સિરામિક એટલે ચિનાઈ માટીમાંથી બનતા એક પ્રકારના પદાર્થ, નોર્મલી ક પ્રકારનો ઉપયોગ થતો. કંડક્ટર એન્ડ સુપર કંડક્ટર, જેની અંદર અવરોધ સૌથી ઓછો હોય ને એ વિદ્યુત સુવાહક કહેવાય. જે નોર્મલી ધાતુઓ છે, લોખંડનો એક છેડો પકડો અને બીજો છેડો સ્વિચ બોર્ડમાં નાખો, એક છેડો પકડી અને બીજો છેડો સ્વિચ બોર્ડમાં નાખો એટલે તમને આપોઆપ ખબર પડશે કે ધાતુ એ વિદ્યુતની સુવાહક છે કે અવાહક. એક છેડો સ્વિચમાં નાખવાનો પ્લગમાં અને બીજો છેડો આપણે હાથમાં રાખવાનો, જે વાઇબ્રેશન આવે એનાથી જ આપણને ખબર પડશે કે વિદ્યુતની સુવાહક છે કે વિદ્યુતની અવાહક. પણ વાત હવે અતિ સુવાહકની છે કે જેનો અવરોધ લગભગ શૂન્ય છે. અતિ સુવાહક કે જેનો અવરોધ લગભગ કેવો છે? ઝીરો. એવા અતિ સુવાહક માટે સિરામિક્સનો ઉપયોગ થતો, જેને સુપર કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ સિરામિક્સનો ઉપયોગ વધુને વધુ હાલમાં થતો જોવા મળે છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ આ પ્રકારની લાક્ષણિકતાને કારણે ઇન્ડસ્ટ્રીની અંદર, ફાઇબર બોડીની અંદર, પોલિમર ક્ષેત્ર હોય કે સિરામિક જેવા વિદ્યુત વાહકતાના ક્ષેત્ર હોય કે ટેકનોલોજીમાં વિવિધ પ્રકારના ઉપકરણોની બનાવટ. ઉપકરણોમાં ખાસ તો કહે છે કે પોલિમરનો જ એક ભાગ છે પ્લાસ્ટિક ક્ષેત્ર, જે હવે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક બંને ફોર્મેટમાં આપણને મળી શકે છે. આમ રસાયણ વિજ્ઞાન કેટલીક બાબતોમાં ભૌતિક વિજ્ઞાન સાથે, ભૌતિક જગત સાથે જોડાઈ અને વિવિધ પ્રકારના સંયોજનોનું નિર્માણ કરવામાં કામ કરી. અને સૌથી મહત્વનો એક ઉપયોગ જે છે એ ઔષધ્ય ક્ષેત્ર. કયા ક્ષેત્ર? ઔષધ્ય ક્ષેત્ર એનું સૌથી મોટું પ્રદાન છે. ઔષધ્ય ક્ષેત્ર એક ભાગ આવે તબીબી ક્ષેત્ર. તો કે તબીબી ક્ષેત્રમાં મારી પાસે ક્લોરોફોર્મ છે, કેટલાક ઇથરના સંયોજનો છે જે સામાન્ય તરીકે શેમાં કામ કરે છે? નિશ્ચેતક. નિશ્ચેતક એટલે કોઈ પણ વ્યક્તિને બેભાન કરવા માટે વપરાતું રસાયણ છે, જે તમારી બોડીમાં ગયા પછી એ તમારી બોડીને નિયરલી કવર સંવેદના વિહીન કરી શકે છે. ક્લોરોફોર્મ ઇથર નિશ્ચેતક તરીકે કામ કરે છે. એ સિવાય તબીબી ક્ષેત્રની અંદર, આધુનિકની અંદર તમે જુઓ તો આધુનિક ક્ષેત્રમાં કેટલીક એવા બોડી પાર્ટ્સની અંદર જોઈન્ટ માનવામાં આવે છે કે જે થોડો સમય પછી ઓગળી જતા હોય છે. કેટલાક પોલિમર એવા પ્રકારના બનાવવામાં આવે છે, કેટલાક દોરા એવા પ્રકારના છે કે જેનાથી સ્ટીચ લેવાના, ટાંકા લીધા બાદ એ ટાંકાને તોડવાની જરૂર પડતી નથી, કે ટાંકા આપોઆપ ઓગળતા જતા જોવા મળે છે. તબીબી ક્ષેત્રે પણ રસાયણ વિજ્ઞાને અસરકારક કાર્ય કર્યું છે. બીજું એક આવે ફાર્મસી ક્ષેત્ર, ઔષધ. ખાસ કરીને ઔષધમાં આધુનિકમાં સૌથી જીવલેણ બીમારી છે કેન્સર. અને કેન્સર જેવા જીવલેણ રોગમાં બે ઔષધો આપણે શોધી ચૂક્યા છે. એક સ્વિસ પ્લેટિન અને બીજું ટેક્સોલ. સ્વિસ પ્લેટિન અને ટેક્સોલ જેવી જે આધુનિક કેમિસ્ટ્રી ફોર્મેટથી બનેલી જે ઔષધો છે એ સ્વિસ પ્લેટિન અને ટેક્સોલ એ બંને કેન્સર જેવા જીવલેણ રોગ સામે અસરકારક લડત આપે છે. એના કારણે કેન્સર જેવા જીવલેણ રોગ ઉપર આપણે થોડા ઘણા પ્રમાણમાં નિયંત્રણ, આમ તો ઘણા બધા પ્રમાણમાં નિયંત્રણ મેળવી ચૂક્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં બીજો એક જીવલેણ રોગ છે એડ્સ. એડ્સમાં એઝેડટી, જેને એઝિડો થાયામિડિન તરીકે ઓળખવામાં આવે છે. બીજી ઔષધ છે જેને એઝેડટી તરીકે ઓળખાય છે. એડ્સ પણ કહે છે કે એક પ્રકારનો ચેપી રોગ છે. તો કેન્સર અને એડ્સ જેવા જીવલેણ રોગ સામે લડવા માટે આપણને કહે છે કે આ પ્રકારના ઔષધો પણ રસાયણ વિજ્ઞાનની જ એક શાખાથી પ્રાપ્ત થયા છે. આમ રસાયણ વિજ્ઞાન આપણને વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. કદાચ જે કપડાં પહેરવું છે, નાયલન હોઈ શકે, પોલિએસ્ટર હોઈ શકે, ઇવન રેઇનકોટ કે જે વોટરપ્રૂફ રેઇનકોટ છે, એ બધા બનાવટોની અંદર કોઈક ને કોઈક સ્થાન ઉપર પોલિમર વપરાયેલું છે. અને પોલિમર એ એક રસાયણ વિજ્ઞાનની જ અગત્યતાનું સંયોજન છે.
તો આમ જીવનની અંદર દરેક ડગલે અને પગલે આપણને આ કેમિકલ પ્રોસિજરની જરૂર પડે છે, કેમિસ્ટ્રીની જરૂર પડે છે. ઇવન અત્યારે જે કોરોના વાયરસ ઇફેક્ટિવ રીતે વધતો જાય છે, એનું સંક્રમણ વધતું ને વધતું જાય છે, એવી પરિસ્થિતિની અંદર એને નિયંત્રિત કરવા માટે જે વેક્સિન બનાવવામાં આવે છે, એ વેક્સિન બી ઇટ્સ અ વન ટાઈપ ઓફ બાયોકેમિકલ પ્રોસિજર. એ બાયોકેમિકલ પ્રોસિજરની મદદથી જ એ વાયરસને ડેસ્ટ્રોય કરવો પડશે, એ વાયરસનો નાશ કરવો પડશે. એ માટે અત્યારે મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપની કોન્સ્ટન્ટ એના વિશે અભ્યાસ કરી રહી છે, એના ઉપર સતત અને સતત ટ્રાયલો જોઈ રહ્યા છે. તો આ પ્રકારની પદ્ધતિમાં જીવનની વિવિધ પ્રકારની સુખ સગવડ, ટૂંકમાં કહીએ તો જીવનને ફેસિલિટીઝ વધારવા માટે, એની ફેસિલિટી સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ માટે કેમિસ્ટ્રી એક વિજ્ઞાનની અગત્યની શાખા તરીકે કામ કરે છે, અને જેના કારણે આધુનિક સમયમાં આપણું જીવન વધુ અસરકારક અથવા તો વધુ ઇફેક્ટિવ બન્યું છે. તો કે સર આ તો બધી અગત્યતા થઈ, પણ એના સામે કેમિસ્ટ્રીનું, કેમિકલનું કોઈ નુકસાન ખરું? તો કે આ બધાની ઉપયોગતા સિવાય એનું એક નેગેટિવ પોઈન્ટ છે પોલ્યુશન, કે એનાથી જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ મનુષ્ય માટે કદાચ જીવલેણ સાબિત થઈ શકે. કારણ કે સપોઝ માની લો કે આ પોલિમર છે, અથવા તો ઘણીવાર એવું સાંભળ્યું છે કે મેડિકલ વેસ્ટ, પોલિમર એટલે પ્લાસ્ટિકનો એક ભાગ જેનું જૈવ વિઘટન શક્ય નથી. એ કોઈ ઓક્સિજન દ્વારા કે કોઈ પાણી દ્વારા કે કોઈ જીવાણુઓ દ્વારા એનું જૈવિક વિઘટન શક્ય નથી. એટલે પૃથ્વીની સપાટી પર આ કચરો એવો ને એવો જ આપણને જોવા મળે છે. ચલો, આ પોલ્યુશનની વાત કરી દીધી આપણે. હવે પોલ્યુશન પછી શું સર? તો કે પોલ્યુશન સિવાય બીજું એક છે કે તમે જે એર કન્ડિશન અથવા તો શીતક અથવા રેફ્રિજરેટરમાં જે ઉપયોગ કરો છો એ કયો વાયુ બહાર કાઢે છે? CFC, ક્લોરોફ્લોરોકાર્બન. અને આ ક્લોરોફ્લોરોકાર્બન સીધે સીધો કોની સાથે સંકળાયેલો છે? ઓઝોન સાથે સંકળાયેલો છે. અને એના કારણે રસાયણ વિજ્ઞાનમાં CFC, જેને આપણે ક્લોરોફ્લોરોકાર્બન તરીકે ઓળખી શકીએ, કે ક્લોરોફ્લોરોકાર્બનની સૌથી એક મહત્વની અગત્યતા રહેશે. તો આ ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાં રહેલા ઓઝોન ઉપર સૌથી વધારે અસર કરે છે. ઓઝોનનું ક્ષયન થાય એટલે સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચા, આપણી આંખો ઉપર પડે, જે મનુષ્ય જીવ માટે અથવા તો સજીવ સૃષ્ટિ માટે હાનિકારક સાબિત થયા છે. તો આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શક્ય હોય એટલો આપણે ઘટાડવો પડશે. એની જગ્યા ઉપર આપણે HFC, જેને હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે ઓળખાય છે, એનો ઉપયોગ કરી શકો. પેટ્રોલ ડીઝલની જગ્યા ઉપર આપણે CNG અને LPG નો ઉપયોગ કરતા થાય, અને વધુ પડતું CNG. પેટ્રોલ અને ડીઝલ 17 થી 20 કાર્બન સુધીની લાક્ષણિકતા દર્શાવે. CNG નો મુખ્ય ઘટક મિથેન છે. LPG ની જગ્યા ઉપર ગામડાઓમાં આજે આપણે ગોબર ગેસનો ઉપયોગ, બાયોગેસનો ઉપયોગ કરીએ છીએ. આ એ જ બતાવે છે કે આપણે બને એટલું જો નિયંત્રણ કરીશું, બને એટલો કંટ્રોલ કરીશું અને બને એટલો પોલ્યુટેડ પદાર્થોનો ઉપયોગ ટાળીશું, તો રસાયણ વિજ્ઞાન આપણી માટે 100% આશીર્વાદરૂપ સાબિત થશે. તો આ રસાયણ વિજ્ઞાનની અગત્યતાના સંદર્ભમાં નાનકડી એવી એક ચર્ચા હતી. બીજો મુદ્દો આપણી પાસે છે દ્રવ્ય, મેટર. પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રૂપે છે, તેને દ્રવ્ય કહે છે. પદાર્થ કે જેની પાસે દળ છે, પદાર્થ જે અવકાશમાં પોતાનું એક સ્થાન, પોતાની એક જગ્યા રૂપે છે, તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે પદાર્થ જે દળ ધરાવે છે અને પદાર્થ જે જગ્યા રોકે છે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે દળ તરીકે ઓળખીએ છીએ, દ્રવ્ય. તો હવે જે દ્રવ્ય છે એ પદાર્થ અવકાશમાં જગ્યા રોકે છે, એની પાસે એક ચોક્કસ દળ છે, અને એવા દ્રવ્ય, દાખલા તરીકે હવા છે, પેન્સિલ છે, પાણી છે,
કોઈ ખુરશી છે, ટેબલ છે, આ બધું જ આપણી પાસે દ્રવ્ય છે અને એવા દ્રવ્યને ભૌતિક અવસ્થાના કારણે ત્રણ ભાગમાં વર્ગીકૃત કર્યા છે. આમ તો દ્રવ્યનું વર્ગીકરણ આપણે બે ભાગમાં કરીશું. એક ભૌતિક અવસ્થા અને બીજું એક રાસાયણિક અવસ્થા. એક ભૌતિક ગુણધર્મોને આધારેનું વર્ગીકરણ અને બીજું એક રાસાયણિક ગુણધર્મોને આધારે વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ છે એનું ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો સર ફિઝિકલ પ્રોપર્ટી. હવે ભૌતિક ગુણધર્મોને આધારે એનું સ્ટેટસ, ભૌતિક ગુણધર્મોને આધારે એના વર્ગીકરણમાં સૌથી મહત્વની વસ્તુ આવી અવસ્થા. કે મૂળભૂત રીતે આમ જોવા જઈએ ને તો પદાર્થ 5 અવસ્થાઓ દર્શાવે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોલ્ટ્સ આઇન્સ કન્ડેન્સ્ડ જેવી વસ્તુ. આપણે જરૂર છે હમણાં મૂળભૂત અવસ્થાઓ, અને એ મૂળભૂત અવસ્થાઓમાં પદાર્થની 3 અવસ્થાઓમાં એક અવસ્થા છે ઘન, બીજી એક અવસ્થા છે પ્રવાહી અને ત્રીજી એક અવસ્થા છે વાયુ. તો હવે મુદ્દો એ છે કે તમારી પાસે પદાર્થની 3 અવસ્થા છે: એક ઘન અવસ્થા, બીજી એક પ્રવાહી અવસ્થા અને ત્રીજી એક વાયુ અવસ્થા. ચાલો, ઘન, પ્રવાહી અને વાયુ વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે હા સર, ઘન પદાર્થમાં શું છે? ઘન પદાર્થ, આ પ્રવાહી પદાર્થ અને પછી એક વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ એ ભૌતિક ગુણધર્મના સંદર્ભમાં કોઈ પણ દ્રવ્યની મૂળભૂત 3 અવસ્થા છે. પહેલી ઘન, બીજી પ્રવાહી, ત્રીજી વાયુ. સોલિડ, લિક્વિડ અને ગેસ. ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થોનો જ્યારે વિસ્તૃત અભ્યાસ થયો ત્યારે ઘન પદાર્થોમાં અણુઓની જે ગોઠવણી છે એ અણુઓની ગોઠવણી બિલકુલ એકબીજાથી નજદીક હતી, કે જેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો આંતરઆણવીય અવકાશ જોવા મળ્યો નહીં. આંતરઆણવીય અવકાશ એટલે શું? બે અણુઓ વચ્ચેની જગ્યા. એનો અર્થ એવો થયો કે અહીંયા બે અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા છે નહીં. આ બધા જ અણુઓની ગોઠવણી એકબીજાથી શક્ય હોય એટલી વધારે નજદીક જોવા મળે. એની સાપેક્ષમાં જો પ્રવાહીની વાત કરવામાં આવે તો આવા એક બીકરની અંદર જો પ્રવાહીના અણુઓની ગોઠવણી વિચારો તો પ્રવાહીના અણુઓની જે ગોઠવણી છે એ પ્રવાહીના અણુઓની ગોઠવણી આ પ્રકારે જોવા મળે છે. આ પ્રકારની ગોઠવણી જોવા મળે. જો એના સંદર્ભમાં વાયુની જગ્યા વિચારો અથવા વાયુની અવસ્થા વિચારો તો વાયુ અવસ્થામાં કોઈ સિસ્ટમ ને મન ફાવે એ રીતે ગોઠવાયેલા વાયુ. એનો અર્થ એવો થયો કે 3 અવસ્થાની ગોઠવણી તમને આકૃતિમાં જ જવાબ આપે છે. ઘન અવસ્થા અણુ વચ્ચે નો અવકાશ બિલકુલ નહીં, એટલે અણુ વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા નહીં. પ્રવાહીની વાત કરીએ તો અણુ વચ્ચે થોડો અવકાશ, અણુ વચ્ચે જગ્યાઓ અણુ વચ્ચે વધતી જાય છે. એનું કારણ શું? તો કે જે ઘન પદાર્થના અણુઓ છે ને એ અણુ વચ્ચે, જેને આપણે કહીએ છીએ આંતરઆણવીય અણુ વચ્ચેનું એટલે આંતરઆણવીય આકર્ષણ બળ. આકર્ષણ બળ એનું સૌથી મહત્તમ. અણુ વચ્ચેનું આકર્ષણ બળ મહત્તમ એટલે એક અણુ બીજા અણુ સાથે એકદમ જકડાઈને રહેશે. એ જકડાઈને રહેશે એટલે એમાં કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળે નહીં. પછી થોડું અંતર પ્રવાહીમાં થાય. આમાં ઘનની સાપેક્ષમાં આંતરઆણવીય આકર્ષણ બળ
ઓછી. અને આમાં તો કહે છે કે બંનેની સાપેક્ષમાં અંતરાણવીય આકર્ષણ બળ સૌથી ઓછું. નહીવત છે જ નહીં એવું કહી દઉં તો પણ ચાલે. મહત્તમ આકર્ષણ બળ છે એટલે અણુઓની ગોઠવણી એકદમ સુનિશ્ચિત છે. સુનિશ્ચિત છે એટલે ઘન પદાર્થ પાસે સૌથી મહત્વનો મુદ્દો છે એની પાસે એક નિશ્ચિત આકાર અથવા ઘન પદાર્થને એક ચોક્કસ કદ અને ગોઠવણી સુવ્યવસ્થિત હોવાથી નિશ્ચિત આકાર છે. પ્રવાહીમાં શું છે? નિશ્ચિત કદ છે, ચોક્કસ કદ છે. તો કે હા, પ્રવાહીને પણ તમે માપી શકો છો એટલે એની પાસે ચોક્કસ કદ છે. પણ કહે છે કે એનો આકાર જે તે પાત્ર અનુસાર જોવા મળે છે. જે પાત્રમાં હું પ્રવાહી રેડી દઈશ ને એના જેવો જ એનો આકાર થઈ જાય છે એટલે પાત્ર અનુસાર એનો આકાર જોવા મળે છે. તો વાયુમાં શું છે? તો કે વાયુ અવસ્થામાં એનું અનિશ્ચિત કદ અને કહે છે કે અનિશ્ચિત આકાર. એની પાસે કોઈ ચોક્કસ કદ પણ નથી કે ચોક્કસ આકાર પણ નથી. ઘન પદાર્થની અંદર બિલકુલ અણુઓની સુવ્યવસ્થિત ગોઠવણી, આની સાપેક્ષમાં થોડી ઓછી સુવ્યવસ્થિત ગોઠવણી અને વાયુઓની ગોઠવણી તો હું એવું કહી શકું કે અવ્યવસ્થિત છે. ઘન પદાર્થના અણુઓનું આકર્ષણ એનું બળ છે એટલું પ્રબળ છે. એ બળ પ્રબળ હોવાને કારણે શું થાય છે ખબર છે? એ બળ જેટલું પ્રબળ બને છે એટલું જ એની મજબૂતાઈ વધારે છે. એટલે એની મજબૂતાઈ વધારે હોવાથી એની પાસે એક ચોક્કસ કદ છે અને એની પાસે એક ચોક્કસ આકાર છે. જ્યારે એની સાપેક્ષની પ્રવાહીમાં અણુઓનું વચ્ચે થોડોક અવકાશ જોવા મળે છે અને એ અવકાશને કારણે એ આકર્ષણ બળ ઓછું હોવાને કારણે પ્રવાહી પાસે વહનશીલતાનો ગુણધર્મ છે. ઘન પાસે સ્થિરતા છે, પ્રવાહી પાસે વહનશીલતા છે અને વાયુ પાસે આકર્ષણ બળ જ નથી એટલે એક ચોક્કસ પ્રકારનું પ્રસરણનો ગુણધર્મ રહેલો છે. કોઈ પૂછે કે ઘન પદાર્થનું માપણી, ઘન પદાર્થ શેના સંદર્ભમાં વિચારે? તો કે ઘન પદાર્થ માટે સૌથી અસરકારક પરિબળ છે એની ડેન્સિટી, ઘનતા. પ્રવાહી માટે સૌથી અસરકારક પરિબળ છે એની સાંદ્રતા અથવા કોન્સન્ટ્રેશન અને વાયુ માટે પ્રેશર અથવા દબાણ. આ ત્રણ પરિબળો બેટા સૌથી મહત્વના છે. ઘન પદાર્થ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઘનતા, દળના છેદમાં કદ. પ્રવાહીની વાત આવે તો પ્રવાહી માટે સૌથી મહત્વની વસ્તુ છે સાંદ્રતા અને જો વાયુની વાત આવે તો વાયુ માટે સૌથી અસરકારક પરિબળ છે દબાણ. તો આ દ્રવ્યના ભૌતિક ગુણધર્મને કારણે થતું વર્ગીકરણ તમને સમજાયું. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘનમાં આકર્ષણ બળ એટલું બધું પ્રબળ છે એટલે એની પાસે એક સ્થિરતા અથવા જડત્વનો ગુણધર્મ છે. પ્રવાહીના સરફેસ એરિયામાં અથવા તો પ્રવાહીની સપાટી પર અણુ વચ્ચેનું આકર્ષણ બળ પ્રમાણમાં ઘનની સાપેક્ષમાં ઓછું છે એટલે એની પાસે એક વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે. અને વાયુમાં એક અણુ બીજા અણુને પકડતો જ નથી એટલે આકર્ષણ બળ નહીવત છે. એટલે એ કહે છે અસ્તવ્યસ્ત દિશામાં ગમે ત્યાં એ ભટક્યા કરે. એકદમ મમ્મી પપ્પા આપણી જોડે હોય તો આપણું આંતરાણવીય આકર્ષણ પ્રબળ એટલે આપણે બિલકુલ સ્થાયી રહેવાનો પ્રયત્ન કરે એ ઘન અવસ્થા. મમ્મી પપ્પા બાજુના ઘેર ગયા હોય, આપણે ઘરમાં હોઈએ ત્યારે જે થોડી છૂટછાટ મળે એ આપણી માટે પ્રવાહી અવસ્થા અને મમ્મી પપ્પા ઘેર જ ના હોય, આઉટ ઓફ સ્ટેશન હોય અને ઘરમાં જે આપણને પૂરતી છૂટછાટ મળે એ વાયુ અવસ્થા. ઘન પદાર્થ પર અસર કરતું પરિબળ ઘનતા, પ્રવાહી પર સાંદ્રતા અને વાયુ પર દબાણ. આજના ટોપિકમાં એમસીક્યુના સંદર્ભમાં કેન્સરની સારવાર માટે વપરાતી ઔષધ, એડ્સ માટે વપરાતી ઔષધ અને પદાર્થની કઈ અવસ્થા પાસે કયા પ્રકારનો ગુણધર્મ છે એનો આપણને સંપૂર્ણ ખ્યાલ મળે છે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યનું રાસાયણિક ગુણધર્મને કારણે વર્ગીકરણની ચર્ચા કરીશું.